મિત્રો હમણાં તમે વાયરલ વિડીયોમાં જોયું હશે કે તમિલનાડુની અંદર અમુક લોકો પોસ્ટ ઓફિસ અને રેલવે સ્ટેશન ઉપરના બોર્ડમાં જે હિન્દી શબ્દો છે ભૂસી રહ્યા છે, જ્યારે અંગ્રેજી શબ્દો સાથે એમને કોઈ વાંધો નથી. અને સંસદમાં પણ આપણા નાણામંત્રી નિર્મલા સીતારમણ જે તમિલનાડુમાંથી આવેલ છે, તેઓ હિન્દી બોલવાનો પ્રયત્ન કરે છે અને અમુક શબ્દો સરખી રીતે નથી બોલી શકતા. ત્યારે વિરોધ પક્ષના નેતાઓ અમુક તેમની મજાક ઉડાવે છે. ત્યારે તેઓ કહે છે કે આમાં હું જવાબદાર નથી, હું જે સ્ટેટમાંથી આવું છું ત્યાં હિન્દી બોલવું પણ ગુનો માનવામાં આવે છે. मैं ऐसे स्टेट से आ रही हूं जहां हिंदी पढ़ना गुनाह लगता है. એટલે આટલું બધું તમિલનાડુની અંદર હિન્દી વિરોધી કેમ છે, આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું. તો તમિલનાડુની અંદર આ હિન્દી ભાષાના વિરોધના મૂળ બહુ જ ઊંડા છે. 1937માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના સી રાજગોપાલચારી મદ્રાસ પ્રાંતમાં ચૂંટાઈને આવે છે અને હિન્દી લાગુ કરવાની યોજના બનાવે છે. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જે એમની સાથે તમામ બાબતોમાં સહમત હોય છે, એ આ બાબતમાં એમનો સાથ નથી આપતા, એમને વિરોધ કરે છે. તમિલનાડુના દિગ્ગજ નેતા પેરિયાર એનો વિરોધ કરે છે અને લાગુ નથી થવા દેતા. બાદમાં જ્યારે ભારત આઝાદ થાય છે ત્યારે બંધારણ સભા જે બંધારણ ઘડવાનું કામ કરે છે, એમાં પણ રાષ્ટ્રીય ભાષા તરીકે કઈ ભાષા સ્વીકારવી એને લઈને બે જૂથ પડી જાય છે, એક હિન્દી તરફી અને એક હિન્દી વિરોધી. જે રાજ્યની અંદર હિન્દી નથી બોલાતું તે હિન્દી વિરોધી જૂથમાં જોડાય છે, જેમાં બોલાય છે તે હિન્દી તરફીમાં જોડાય છે. તો 3 વર્ષના અંતે સમાધાન રૂપે મુનશી અયંગર સૂત્ર લાગુ કરવામાં આવે છે, જેમાં ભારતની અંદર કોઈ પણ ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે સ્થાન નથી આપવામાં આવતું, હિન્દીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપવામાં આવે છે અને અંગ્રેજીને સહયોગી ભાષા તરીકે 15 વર્ષ સુધી માન્યતા આપવામાં આવી. હવે 1963માં જ્યારે આ 15 વર્ષનો સમયગાળો નજીક હતો, ત્યારે બિન હિન્દી બોલતા રાજ્યને, ખાસ કરીને તમિલનાડુને એમ લાગ્યું કે હવે અંગ્રેજી દૂર કરીને હિન્દી આપણા ઉપર થોપવામાં આવશે. તો આંદોલનો ફરીથી ચાલુ થઈ ગયા. ત્યારે જવાહરલાલ નહેરુએ એમ કીધું કે 15 વર્ષનો સમયગાળો પત્યા પછી પણ તમારા રાજ્યની અંદર અંગ્રેજીને સત્તાવાર ભાષા તરીકે માન્યતા રાખવા દઈશું. પરંતુ 1964માં એમનું નિધન થાય છે. ત્યારે એ લોકોને એવું લાગે છે કે હવે બીજા નેતાઓ અંગ્રેજીને દૂર કરીને હિન્દી થોપશે એટલે આંદોલનો વધુ ઉગ્ર બને છે. એટલે બીજા વડાપ્રધાન આપણા લાલ બહાદુર શાસ્ત્રી આવે છે, તેમણે સત્તાવાર ભાષા અધિનિયમ લાગુ કરે છે, જેમાં અંગ્રેજી ભાષા પણ હોય છે અને એના બાદ આ આંદોલનો શાંત થાય છે. પરંતુ આ આંદોલનમાં જેમનો મોટો ફાળો હોય છે એ લોકો દ્રવિડ મુન્નેત્ર કડગામ એટલે કે હાલની જે ડીએમકે પાર્ટી છે એની સાથે જોડાયેલા છે અને હિન્દીનો વિરોધ કરવાથી તેઓ ત્યાંના લોકોમાં પ્રખ્યાત થઈ જાય છે એમની ભાષાના રક્ષક તરીકે. અને 1967માં તેઓ ચૂંટણી પણ જીતી જાય છે અને આજ દિન સુધી એ જ પાર્ટી તમિલનાડુમાં જીતતી આવે છે. એટલે તમને સમજાઈ ગયું હશે કે એમની પાર્ટીના ઝંડા લઈને લોકો હિન્દી ભાષાના બોર્ડ કેમ ભૂસી રહ્યા છે. ભલે આપણી નવી એજ્યુકેશન પોલિસીમાં એમ લખેલું હોય કે તમે હિન્દી, અંગ્રેજી અને માતૃભાષા 3માંથી કોઈ એક ભાષા પસંદ કરી શકો છો, પણ ત્યાં એટલે કે તમિલનાડુની અંદર હિન્દી ભાષાનો વિરોધ રહેવાનો. તો આ માહિતી તમને કેવી લાગી કમેન્ટ અવશ્ય કરજો અને આગળ તમારા વધુ મિત્રોને પણ શેર કરો. અને આવી રસપ્રદ માહિતી મેળવતા રહેવા માટે મારી યુટ્યુબ ચેનલ અધિકારીને આજે જ ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.